હવે દાખલા નંબર 12 જોઈએ આપણે. અહીં સાબિત કરવાના જ છે બધાય દાખલાઓ. આપેલું છે કે sin² 6x માઇનસ sin² 4x ઇઝ ઇક્વલ ટુ sin 2x ઇન્ટુ sin 10x. ડાબી બાજુ લખી અને આપણું સૂત્ર a² માઇનસ b² હોય તો a પ્લસ બી અને a માઇનસ બી મુજબ કામ કરીએ તો એકદમ સરળ. sin 6x પ્લસ 2x ઇન્ટુ sin 6x માઇનસ 2x એટલે કે અહીં જો જોવા જાય 4x sin 10x અને આ જે છે એટલે કે sin 2x ઇઝ ઇક્વલ ટુ RHS. દાખલા નંબર 13માં cos² 2x માઇનસ cos² 6x ઇઝ ઇક્વલ ટુ sin 4x ઇન્ટુ sin 8x અહીં બતાવવાનું છે. તો ડાબી બાજુ લખી અને બે વિધેયોને સાઇનમાં ફેરવા નિત્યસમ પ્રમાણે cos² x એટલે 1 માઇનસ sin² x થાય. અહીં xની જગ્યાએ 2x છે તો 1 માઇનસ sin² 2x માઇનસ 1 માઇનસ sin² 6x. કૌંસ છોડીએ તો +1 -1 દૂર થાય. પ્લસવાળી નિશાનીવાળું પદ પહેલાં, માઇનસવાળું પછી. એટલે કે sin² 6x માઇનસ sin² 2x a² માઇનસ b² મુજબ a પ્લસ બી a માઇનસ બી આગળના દાખલા પ્રમાણે જ sin 6x પ્લસ 2x એટલે sin 8x, sin 6x માઇનસ 2x એટલે sin 4x ઇઝ ઇક્વલ ટુ RHS. હવે દાખલા નંબર 14 જોઈએ તો sin 2x પ્લસ 2 sin 4x પ્લસ sin 6x ઇઝ ઇક્વલ ટુ 4 cos² x ઇન્ટુ sin 4x સાબિત કરવાનું છે. સૌ પ્રથમ ડાબી બાજુ લખી અને 2 sin 4x ને આપણે બે વખત અલગ અલગ લખીએ છીએ એટલે 4 પદ જોવા મળશે. બે કૌંસને આપણે વારાફરતી કૌંસમાં રાખીએ તો sin 4x પ્લસ sin 2x પ્લસ sin 6x પ્લસ sin 4x. આપણે અગાઉ સૂત્ર જોયું કે s પ્લસ s એટલે 2sc સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં જઈએ તો બેયનો સરવાળો છેદમાં 2 લખવાના એવું યાદ રાખવાનું. તો 2 sin 4x પ્લસ 2x અપોન 2 ઇન્ટુ cos 4x માઇનસ 2x અપોન 2. એવી જ રીતે અહીં s પ્લસ s એટલે 2sc મુજબ 2 sin 6x પ્લસ 4x અપોન 2 ઇન્ટુ cos 6x માઇનસ 4x અપોન 2. સાદુરૂપ આપીએ તો sin 6 પ્લસ 6 અપોન 2 એટલે 3x, 2 અપોન 2 એટલે x, 6 પ્લસ 4 એટલે 10 અપોન 2 એટલે 5x અને અહીં x. બેયમાંથી કોમન છે cos x અને 2 તો 2 અને cos x કોમન લઈએ તો કૌંસની અંદર sin 3x પ્લસ sin 5x ગોઠવીને લખીએ, મોટું પદ પહેલાં, નાનું પદ પછી. હવે ફરીથી s પ્લસ s એટલે કે 2sc મુજબ 2 sin 5x પ્લસ 3x અપોન 2 ઇન્ટુ cos 5x માઇનસ 3x અપોન 2 એટલે કે 2 sin 4x ઇન્ટુ cos x આગળનું પદ એમના એમ જ રહેશે. બેયનો ગુણાકાર કરીએ તો 4 cos² x ઇન્ટુ sin 4x ઇઝ ઇક્વલ ટુ RHS. દાખલા નંબર 15 cot 4x ઇઝ ઇક્વલ ટુ sin 5x પ્લસ sin 3x ઇઝ ઇક્વલ ટુ cot x બ્રેકેટમાં sin 5x માઇનસ sin 3x. લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી બાજુ લખી અને સાદુરૂપ આપીએ તો cot એટલે કોસના છેદમાં sin તો cos 4x અપોન sin 4x અને કૌંસમાં s પ્લસ s એટલે 2sc મુજબ 2 sin 5x પ્લસ 3x અપોન 2 ઇન્ટુ cos 5x માઇનસ 3x અપોન 2. સાદુરૂપ આપતા 8 અપોન 2 એટલે 4x અને 2 અપોન 2 એટલે 1x. sin 4x દૂર થશે તો બાકી વધશે 2 cos x અને cos 4x. અહીં LHS અને RHS બેયની કિંમતો મેળવીને આપણે સરખાવીએ છીએ આ દાખલામાં. હવે રાઈટ હેન્ડ સાઈડ લખી અને સાદુરૂપ આપીએ તો કોટની જગ્યાએ cos x અપોન sin x અને અહીં s માઇનસ s એટલે 2cs પહેલાં cos પછી sin. 2
2 cos 5x plus 3x upon 2 into sin 5x minus 3x upon 2 એટલે કે 2 cos 4x into sin x. x વાળું પદ દૂર થાય તો બાકી વધ્યા 2 cos x into 4x. સમીકરણ નંબર 1 અને 2 એક જ સરખા છે, માટે કહી શકાય કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ એટલે કે LHS is equal to RHS. દાખલા નંબર 19 જોઈએ તો cos 9x minus cos 5x upon sin 17x minus sin 3x is equal to minus sin 2x upon cos 10x. ડાબી બાજુ આપણે લખી અને સૂત્ર જોયું હતું કે c માઇનસ c એટલે -2s મુજબ -2 sin 2 પદનો સરવાળો છેદમાં 2 ઇન્ટુ sin 2 પદની બાદબાકી છેદમાં 2. 2 પદ એટલે 9x અને 5x. ત્યારબાદ s માઇનસ s એટલે 2cs એવું આપણે યાદ રાખ્યું હતું. તો 2 cos બંને પદનો સરવાળો છેદમાં 2, sin બંને પદની બાદબાકી છેદમાં 2. સાદુરૂપ આપતા માઇનસની નિશાની હારે 9 ને 5 14ના છેદમાં 2 એટલે 7. 9માંથી 5 માઇનસ કરીએ તો 4ના છેદમાં 2 એટલે 2. x એમના એમ રહેશે. 17 અને 3 20ના છેદમાં 2 એટલે 10. 17માંથી 3 માઇનસ કરીએ એટલે 14ના છેદમાં 2 એટલે 7. તો sin 7x દૂર થશે અને બાકી વધશે માઇનસ sin 2x upon cos 10x ઇક્વલ ટુ RHS. આવું જ આપણે સાબિત કરવાનું હતું. હવે દાખલા નંબર 17. sin 5x plus sin 3x upon cos 5x plus cos 3x is equal to tan 4x. ડાબી બાજુ લખી અને બેયમાં સૂત્રો આપણે જાણીએ છીએ s પ્લસ s એટલે કે 2sc અને c પ્લસ c ઇક્વલ ટુ 2cc. આ મુજબ સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં જઈએ ત્યારે બંને પદનો સરવાળો અને બાદબાકી છેદમાં 2 એવું લખવાનું. તો 2 sin 2 પદનો સરવાળો upon 2, 2 પદની બાદબાકી upon 2. એવી જ રીતે c પ્લસ c એટલે કે 2 cos 2 પદનો સરવાળો છેદમાં 2, 2 અને cos 2 પદની બાદબાકી છેદમાં 2. સાદુરૂપ આપીએ તો sin 4x ઇન્ટુ cos x અને cos 4x ઇન્ટુ cos x. 2 અને 2 દૂર થશે, cos x દૂર થશે. તો sin upon cos એટલે કે tan 4x is equal to right hand side. દાખલા નંબર 18 જોઈએ તો sin x minus sin y upon cos x plus cos y equal to tan x minus y by 2. ફરીથી આપણા સૂત્રો જ કે s minus s એટલે 2cs અને c plus c એટલે 2cc મુજબ કામ કરીએ તો 2 cos x plus y upon 2 into sin x minus y upon 2 છેદમાં 2 cos x plus y upon 2 into cos x minus y upon 2. એક સરખા પદ 2 અને કોસવાળા પ્લસવાળા ઉડી જશે તો બાકી રહે છે sin x minus y by 2 upon cos x minus y upon 2 એટલે કે tan x minus y upon 2. દાખલા નંબર 19માં જોઈએ તો sin x plus sin 3x ના છેદમાં cos x plus cos 3x is equal to tan 2x. s plus s એટલે 2sc અને c plus c એટલે 2cc મુજબ આપણે જોઈએ તો 2 sin x plus 3x upon 2 into cos x minus 3x upon 2. c plus c એટલે કે 2 cos બંને પદનો સરવાળો છેદમાં 2 અને cos 2 પદની બાદબાકી છેદમાં 2. 2 cosવાળા પદ અને 2 વાળા પદ દૂર થાય તો sin 2x upon cos 2x is equal to tan 2x એટલે કે રાઇટ હેન્ડ સાઇડ.